રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે 3-4 એમાં પેરામીટર્સ એના એના કીધું કે આવા આવા હોય તો તમારી પાસે કોઈ માણા હોય તો કયો, નહીતર પછી અમે અમારી રીતે માનશું, અમે કહીએ બેહાડી દો. તો શું આપ્યું? નંબર 1, પેલી વાત તો એ કે ઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાથી માંડીને બધી જગ્યાએ ભયંકર હદે જ્ઞાની જ પ્રોડક્ટ હોય. RSS ની જ મૂળ પછી RSS ના પૂર્ણ, હોવા જોઈએ. હા, પછી પૂર્ણકાલીન સમર્પિત હોય, મેરેજ સુદ્ધા ન કર્યા હોય. ત્રીજું, એ વ્યક્તિ જે છે એ અમારા જે એજન્ડા, અમારા એટલે RSS ના જે એજન્ડા જે છે કટ્ટર હિન્દુ રાષ્ટ્રવાદીના, એને સીધો ફોલો કરવો જોઈએ, કોઈ સમજોતા નહીં. ચોથું, એ વ્યક્તિ ભવિષ્યમાં યુનિવર્સલ સિવિલ કોડ, નવી શિક્ષા પદ્ધતિ વગેરે ઉપર પણ પોતાના વિચારો વ્યક્ત કરી શકવો જોઈએ. એટલે ખાલી ઠૂઠું નથી જોતું અમારે, એ વૈચારિક પણ એનામાં ક્ષમતા હોવી જોઈએ. એમ હોવી જોઈએ. પપેટ નહીં, રિમોટ કંટ્રોલ ટાઈપ નહીં. એનામાં પોતાનામાં એવી આવડત, ઉર્જા, કૌશલ બધું હોવું જોઈએ કે દેશને નવો માર્ગ ચીંધી શકે. પાંચમું અને મહત્વપૂર્ણ પણ એક બીજી વાત કરી છે કે ઈ ફેબ્રિકેટેડ હોવો ન જોઈએ. માર્કેટિંગનો ફંડા અમારે નથી જોતો, અમારે તપસ્વી જોઈએ છે, જે તપીને તપશ્ચર્યા કરીને જે માણસ બહાર આવ્યું હોય તે. યસ. માર્કેટિંગ ફંડાથી કોણ અત્યારે આગળ આવ્યું છે ઈ મારે નામ દેવાની જરૂર નથી, આખું ભારત જાણે છે. જાણે છે. એટલે RSS એ કીધું કે માર્કેટિંગ ફંડાથી આગળ આવનારા માણસની જરૂર નથી, અમારે તપસ્વીની જરૂર છે. છઠ્ઠો પેરામીટર એને એમ રાખ્યો છે કે જે તમે જુઓ, આ પણ બહુ મોટી વાત છે. એને એમ કીધું આંતરિક લોકશાહીની પુનઃ સ્થાપના કરી શકે. આ કઈ જેવી તેવી વાત નથી, આપણે બહુ તો મોટી બોલીએ વાત. છીએ. યસ. એનો અર્થ એમ છે કે અત્યારે આંતરિક લોકશાહી નથી, નથી. હિટલર શાહી છે, જે ખરેખર તો આક્ષેપ વિપક્ષનો છે. યસ, અને એ RSS વાત કરે છે. એ એમ કે છે કે ઇન્ટરનલ એટલે આંતરિક લોકશાહીને પુનઃસ્થાપન કરી શકે એવો માણસ જોઈએ છે. અને એને એમ કીધું કે આ બધા પેરામીટર્સમાં જે માણસ ફિટ પડે એવો તમારી પાસે કોઈ માણસ હોય તો આપો, નહીતર અમે 3-4 નામ સૂચવીએ છીએ, એમાંથી કોઈને આમાં તક આપો, નહીતર અમારે નથી રમવું તમારી યારે. બોલો.